એક ઉદાહરણ માર્કેટને રિલેટેડ આપીશ કે મારા બહુ ક્લોઝ એવા વ્યક્તિ છે જેણે એમને કંઈક જ્ઞાન એટલું સરસ થઈ ગયું હતું કે કોવિડ આવવાનું તે પહેલાં એમણે એમના બધા જ પૈસા ઇક્વિટીમાંથી ડેટમાં સ્વિચ કરી દીધા હતા. એટલે ક્લાયન્ટ બિહેવિયર શું હોઈ શકે તે આપણે સમજવાની કોશિશ કરીએ. એટલે 12,000 નિફ્ટી એમણે બધા પૈસા સ્વિચ ઇન્ટુ ડેટ કરી દીધા હતા. 6,500ની નિફ્ટી થઈ ત્યારે મેં એમને ફોન કર્યો. 7,500ની નિફ્ટી થઈ 25 માર્ચ 2020ને દિવસે. તો મેં એમને ફોન કર્યો કે 7,500 નિફ્ટી થઈ છે, તમે તમારો કોલ સાચો પડ્યો છે તો તમે બધા પૈસા સ્વિચ ઇન્ટુ ડેટ કરી દો, ઇક્વિટી કરી દો. પણ મની કંટ્રોલે અને બહારનું વાતાવરણ જે ફિયર જે કહીએ તે ફિયર એવું હતું એટલે એમણે કીધું ના ના હજુ તો 6,000 નિફ્ટી આવવાની છે ત્યારે આપણે પૈસા ટ્રાન્સફર કરીશું. સડનલી 8,500 નિફ્ટી થઈ ગઈ એટલે ક્લાયન્ટનો એક સેટિસ્ફેક્શન લેવલ જે હતું તે બ્રેક થઈ ગયું હતું. એટલે એ 7,500 હવે 7,500 આવે એટલે આપણે ઇન્વેસ્ટ કરીશું. પછી 10,000 થઈ ગયા એટલે કે 8,500 આવે એટલે ઇન્વેસ્ટ કરીશું. પછી ઈગો આવી જાય કે હવે તો 12,000 મેં પૈસા કાઢેલા હતા ને 12,200 થઈ ગયા, હવે તો નંખાય જ નહીં. ટીલ ધ ડેટ એના પૈસા ડેટમાં જ છે. એટલે આખી જર્ની પૂરી થઈ ગઈ. એકચ્યુઅલી એનો કોલ સાચો હતો પણ એ પૈસા નહીં બનાવી શક્યો. હા, એટલે માર્કેટ ટાઈમિંગ કરવું અને રાઈટ પડવું, ટાઈમિંગ થઈ શકે પણ રાઈટ પડવું એ બહુ ડિફિકલ્ટ છે. હા, બીજો ઉદાહરણ ખાસ એ આપીશ કે મેં 2003માં મારે ત્યાં જે વ્યક્તિ કામ કરતા હતા, આપણે બધા જ એવું કહીએ છીએ કે બહુ જ કોમ્પિટિશન છે, બહુ કોમ્પિટિશન છે, પણ હું એવું માનું છું કે જરા પણ કોમ્પિટિશન નથી. અત્યારે આપણી પાછળ જેટલા સર્વિસ ક્લાસ પીપલ ઊભા છે જે અહીંયા સર્વ કરે છે ને, એમાંથી એક બી વ્યક્તિની એસઆઈપી નહીં હશે. તો તમારા માટે ખુલ્લો દોર છે એસઆઈપી. અને એ હું પ્રૂવ કરી શકું એમ છું, એટલા માટે પ્રૂવ કરી શકું એમ છું કે મારે ત્યાં 2003માં જે વ્યક્તિ કચરા પોતું કરવા આવતા હતા બેન, એમને મેં એવું કીધેલું કે ભાઈ હું તમારું સેવિંગ્સ એકાઉન્ટ ખોલી આપીશ, હું તમને એમાં ડાયરેક્ટ ક્રેડિટ આપીશ પગાર, અને એમાંથી હું એસઆઈપી કરી દઈશ. અને 2003થી 2023 સુધીમાં આજે એમની પાસે પૈસા છે અને બંને દીકરીના મેરેજ પણ થઈ ગયા છે એની અંદરથી. તો વિધાઉટ કોમ્પિટિશન, એટલે કોઈ વ્યક્તિ ત્યાં ગયું જ નથી, કોઈ નહીં. અને એનો જ ઉદાહરણ તમને કહું કે એ વ્યક્તિએ મારે ત્યાં જે સર્વિસ કરે છે રસોઈવાળા બેન, એમણે જ કીધું કે તમે એસઆઈપી કરાવી દેજો. હવે એ સર્વિસવાળા બેને બીજા સર્વિસવાળા બેનને કીધું કે તમે એસઆઈપી કરાવજો તો તમારા પૈસા બનશે. તો આપણે માટે બહુ ખુલ્લો દોર છે કે જેમાં તમે પૈસા બનાવી શકો છો. અને 1 વર્ષ પહેલાં દમણની મિટિંગમાં આવી રીતે જ ગયો હતો અને પાછળ કોઈ વ્યક્તિ મને સર્વ કરતું હતું, તેને મેં સમજાવેલું. અને 1 વર્ષ પછી જ્યારે ફરીથી એ જ મિટિંગમાં એમાં હોટલમાં ગયો તો એ વ્યક્તિએ મને એવું કીધું કે સાહેબ તમે કીધેલું ને મારા 36,000 રૂપિયા બચી ગયા. અને કોઈ કોમ્પિટિશન નહીં મળે, એનું કેવાયસી બી નહીં હશે અત્યારે. તો બહુ જ હ્યુજ ઓપોર્ચ્યુનિટી છે. તમે જેટલો ધંધો કરવા માંગો એટલો ધંધો થઈ શકે એમ છે. થેન્ક યુ.